આ સાહેબ આ કઈ પોહાય એવું છે આમાં હું અમે કાંઈ ના નથી રહ્યા સાહેબ. આમાં સાહેબ આમાં ફેરવીએ પાણીમાં કેમ ଯଦି માંડવી અમે વેપારી પાસે જાય ને ત્યારે વેપારી એવું કહે છે કે આમાં હવા જોઈએ છે, આમાં ખાવાર જોઈએ છે. ને અત્યારે જો હવે અમારું જો તમે અરે નાની નાની છોકરીઓ છે એનો અમને કોઈ હલ તો જોઈએ ને, માલ ઢોરને હું નાખવું, અમારે હું ખાવું. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ખેતી પાકોને 80 થી 90% જેટલું જંગી નુકસાન થતા ખેડૂતો આંસુ સારી રહ્યા છે અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ. અમારી ખેતરની પરિસ્થિતિ જોઈ લો, પેલા પાથરા આપી જાય ગયા ને માંડવી. મારે નાની નાની છોકરીઓ છે એનો અમને કોઈ હલ તો જોઈએ ને, માલ ઢોરને હું નાખવું, અમારે હું ખાવું, મારા બાળ બચ્ચાને હું ખવડાવવું. અમારી પોઝિશન તો જો, અમારું આમ તો કોક જો. અમારે આવા ને આવા 3 ખેતર આપને આમ થઈ ગયા છે. એક જરાય નિરણ નથી તો માલને ક્યાં મૂકવા જવા, નાના નાના બાળકોને ક્યાં મૂકવા જવા. અમારી પરિસ્થિતિ તો કોક જાણવા આવો, કોક જોવા આવો તો એને ખબર પડે કે આ લોકોને માથે હું દુઃખ છે. અમારે દાડિયા કોઈ નો આવે, આવવાનું કામ ખેતરમાં કેમ કરવું, કેમ કે એટલે તો ખૂતી જવાય. જમીનમાં કામ જ નથી થતું, કેમ કે વરસાદ એમને હાલો જ આવે. પછી બંધ થવાનું તો નક્કી ક્યારે એ કઈ ખબર જ નથી. ક્યારે બંધ થાય, ક્યારે આમાંથી નીકળશું, ક્યારે વાવેતર થાય, એનું કોઈ હલ અમને કંઈક પણ રસ્તો, કંઈક પણ અમને કંઈક હલ કાઢી આપો, કંઈક પણ જોવા આવો કે આ લોકોની પરિસ્થિતિ તમારા ગામમાં અહીંયા વાડી સુધી આવેલા ખરા? વાડી સુધી કોઈ નથી, ગામ સુધી આવી મીટિંગ કરીને વયા ગયા છે. કોઈ ખેતરે જોવા આવ્યા નથી. બરોબર, અમને તો શું ખબર હોય કે ક્યારે કોણ આવીને વયા જાય? અમને તો કઈ ખબર ન હોય, અમને એ કઈ ખબર નથી. ગામમાં આવીને વયા ગયા છે મીટિંગ કરીને, અમારા ખેતર સુધી કોઈ પણ આવેલા નથી. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પડેલી મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે અને હજુ પણ અને ખેતરોમાં પાણી ભરાયેલા છે. સૌથી ગંભીર બાબત એ છે કે મગફળી કાઢી લીધા પછી તેના ડાળખામાંથી તૈયાર થતું માલઢોરનું ભૂસું પણ નષ્ટ થતા પશુઓ માટે ચારાની સમસ્યા ઊભી થઈ છે. સર હવે અમારે આ 4 દિવસથી વરસાદ સતત ચાલુ છે. અત્યારે મારે 40 વીઘાનું વાવેતર કપાસથી માંડવી મગફળીનું બધું હેરાન ને બેકાર થઈ ગયું. હમણાં રાજકારણે લોકો આવ્યા હતા, રાજભાઈ ચુડાસમા, પછી અર્જુન મોઢવાડિયા, પ્રદીપસિંહ વાઝા, એ લોકો બધા આવ્યા હતા. તો એ ગામમાં કેસરી આવી ઝાપે જઈને વયા જાય તો કોઈ એનો કંઈ મતલબ નથી. તમે ખેડૂના હેઠે જાઓ તો તમને ખ્યાલ પડે. તમે એમને તમે સ્ટેશનમાં આટા મારીને 4 વ્હીલમાં એસીમાં વયા જાઓ તો એનો કોઈ મતલબ નથી. તમે ખેડૂતની વેદના જાણીને તમે ખેડૂતની હેઠે લગે જાઓ ને તો તમને ખ્યાલ પડે. તમે એમને એસીમાં બેઠા બેઠા તમે મોજ હેસ કરો તો એનો કોઈ સવાલ નથી. હવે એમ કહે છે કે અમે ખેડૂતને અમે પેકિંગ આપવાના છે, તો ક્યારે દેવાના ને ક્યારે વસ્તુ કરવાના તમે? તો તમે આ ખેડૂતની વેદના જો. હવે અમારે ખેતી ઉપર અમારો ધંધો છે, અમારે કઈ બિઝનેસ નથી. અમે ખેતી ઉપર જિંદગી કાઢવા વાળા છે. તો હવે આનાથી આગળ કઈ વસ્તુ તમે કરશો કે નહીં કરો તો એનો અમને જવાબ દેશે કોણ? એનો જવાબ રાજકારણ થશે કે સરકાર થશે? તો એનો અમને ઉલ્લેખ આપો. કેમ કે અમે આમને મરાઈ ગયા તો હવે આને અમારે 40 વીઘાનું અમને એનું વળતર લેવા કેની પાસે જશું? જ્યારે અમે અમારે થાલ પાકે ત્યારે અમે અમારા કોઈ વેપારી પાસે જાય તો એ લોકો એમ કહેવા માંગે છે કે આનો અમારે હવા શેક કરવી પડશે, આમાં ખાવડ છે, આમાં તે છે. તો ત્યારે એ લોકો તમે ભાવતાલ અમારો કરો છો તો અત્યારે શું કરવાનું? અત્યારે અમારો ભાવતાલ કોણ કરશે? સરકાર કરશે કે કોઈ નેતા કરશે? તો એનો જવાબ અમને દેવા વાળો કોઈ છે અત્યારે? તો એ જરાક જાગો. તમને અમે વિનંતી કરીએ છીએ એટલી કે અમારે આ ખેડૂતની વેદના જરાક જોવો, એટલે તમે વિનંતી કરીએ છીએ. આ સંકટની સ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે સરકાર પાસે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની માંગ કરી છે. તેમજ પાક નાશ પામતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે, તેથી તેમના તમામ દેણા માફ કરવાની માંગ કરાઈ છે. ગત 25 તારીખથી લઈને આજ સુધી કન્ટિન્યુ કમોસમી વરસાદ ચાલુ છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં મહેનત મજૂરી પરસેવો પાડીને જે પાક ઉત્પાદન કરેલું અને ખેતરમાં જે તૈયાર પાક હતો અને તૈયાર પાક કરવાની કામગીરી ચાલુ હતી
એ સમય દરમિયાન જે આ કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની સંપૂર્ણપણે પાક ધોવાણ થઈ ગયું છે. મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, આ જ પ્રકારે અન્ય પાકોનું જે વાવેતર જે ખેડૂતોએ કર્યું છે, આ બધા પાકોને સંપૂર્ણપણે 100% નાશ પામ્યા છે. ખેતરોની અંદર મગફળી તરે, પાણીમાં તણાઈને જાય. જે મગફળી ખેડૂતોએ તૈયાર કરી છે અને ઢગલાઓ જે હતા એ પાણીમાં તણાઈ ગયા છે, એ સાચવી શક્યા નહીં. પાથરા આજે પણ ખેડૂતોના ખેતરની અંદર પડ્યા છે અને એ પાથરાઓ આજે પણ માની લો કે મગફળીથી અને ખેતરની અંદર તરે છે અને સંપૂર્ણપણે એ પલળી અને શું કહેવાય ભૂકો થઈ ગયા છે અને એમાં દુર્ગંધ આવે આ પ્રકારની સ્થિતિનું વાવેતર થયું છે. સ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતો એટલી બધી ભારે મુશ્કેલીમાં મુકાણા છે કે શબ્દોમાં એનું વર્ણન ન થઈ શકે. ત્યારે રાજ્ય સરકારે જે રીતે પરિપત્ર કરીને નુકસાનીનું સર્વે કરવા માટેની જે જાહેરાત કરી છે, એમાં 2 પરિપત્રો કર્યા છે રાજ્ય સરકારે. એક તો ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખેતી નિયામક દ્વારા પરિપત્ર કર્યો છે 28/10/2025 ના રોજ અને આ પરિપત્રને આધારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ પરિપત્ર કર્યો છે 29/10/2025 ના. આ બંને પરિપત્રોમાં વિસંગતતાઓ દેખાય છે અને એ વિસંગતતાઓ દેખાય એ છે કે જે પરિપત્રની અંદર જણાવરાયું છે, ખેતી નિયામક એમ કહે છે કે 20 દિવસની અંદર સર્વે કરીને તમારે જાણ કરવાની રહેશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએથી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ ટીમો બનાવીને વિગતવાર સર્વે કરાવવાનો રહેશે અને આ ડિટેલ સર્વેના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના તમામ સર્વે નંબરમાં ડિજિટલ સર્વે દિન 20માં પૂર્ણ કરવાનો રહેશે. આ ખેતી નિયામક જણાવે છે. હવે કલેક્ટરશ્રીએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રની અંદર કલેક્ટર એ કહે છે કે આ કામગીરી ખૂબ જ અગત્યની તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય. અસરગ્રસ્ત ગ્રામ વિસ્તારની સ્થળ ખરાઈ કરી સર્વેની કામગીરીની ફોટોગ્રાફી અને અન્ય સાધનિક કાગળો તાલુકા કક્ષાએ રેકલ જાળવણી કરવાની રહેશે અને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી દિન 7માં પૂર્ણ કરવા વિનંતી હુકમ કરવામાં આવ્યો છે. તો આ પરિપત્ર કલેક્ટરે કર્યો છે એ સાચો કે ખેતી નિયામકે કર્યો છે એ સાચો? રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ જે વિભાગ એના કૃષિ મંત્રી છે એના વિભાગે પણ જાહેરાત કરી કે 20 દિવસની અંદર પરિપત્રમાં જોગવાઈ કરી અને પોતે મંત્રીશ્રી 7 દિવસની સૂચના આપે તો સાચું શું? જે રીતે સર્વેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને એ ટીમોનું અને સર્વેની ગાઈડલાઈન જે નક્કી કરવામાં આવી છે એ જોતા તો આવનારા દિવસોની અંદર મોટે પાયે ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમાંય રાજ્ય સરકારે આ વખતે વિભાગે સરકારે નક્કી કર્યું છે કે ગ્રામ સેવક મારફત સર્વે કરાવવાનું, જેને જવાબદારી સોંપી. હવે એક ગ્રામ સેવકની નીચે પોતાના સેજાના ગામો લગભગ 7 થી 10 ગામો આવે છે. હવે 7 થી 10 ગામો આવે એમાં વીસી હોય, પછી આપણે બાકીના 10 પાસ હોય એવા લોકોને પણ એમાંથી સીસીસી કરેલું જે હોય એવા લોકોને આમાંથી રાખી અને સર્વે કરવાની જે છે 4 જણાની ટીમ બનાવી છે. તો આ 4 જણાની ટીમ છે એ 7 દિવસમાં સંપૂર્ણ સર્વે પૂરું કરશે? આ સવાલો છે. જો સર્વે સમયસર ન થાય તો ખેડૂતોએ રવિ પાક કરવા માટે થઈ અને પોતાની ખેતરની અંદર તૈયારી કરવાની કે નહીં કરવાની? તો ઇમરજન્સી અને તાત્કાલિક રીતે જો સર્વે કરવું હોય તો આ સેટેલાઇટના મારફત આમાં પણ સેટેલાઇટની પાસે સાથે સરખાવવાનું. હવે અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોએ કર્યા હતા, એ 40% ઓનલાઈન રજીસ્ટ્રેશનોમાં સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી આવી જ નહોતી ખેતરમાં. તો આમાંય પણ જે ખેડૂતોએ માની લો કે અરજી કરવાની, કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની, એ એપ્લિકેશનની અંદર ફોટા પાડવાના, ફોટા છે એ સેટેલાઇટ ઇમેજ સાથે જોઈન્ટ કરવાના, આ ગાઈડલાઈન. જો આ જ પ્રકારે જો કરવામાં આવે છે તો મને લાગે છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય અને એને નુકસાની, સાચી નુકસાની ખરેખર જે છે એ વહેલી તકે આવે એ છે. ગંભીર સમય મુદ્દો એ છે કે જો સમય મર્યાદામાં 3, 4, 5 દિવસમાં આનું સર્વે ન થઈ શકે તો ખેડૂતો જે છે એ રવિ પાક કરવા માટે પોતાનું ખેતર છે એ ક્યારે તૈયાર કરશે? અને જો સર્વે કરવામાં જો લાંબો સમય જાય તો ત્યાં સુધી ખેડૂતે રાહ જોવાની સર્વે કરવા માટેની. આ બંને પ્રશ્નો જે છે વિરોધાભાસ જેવો છે. ત્યારે મારી માંગણી છે
ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાની અંદર રાજ્ય સરકાર પાસે કે કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન ન કરતા ઓફલાઈન થી ખેડૂતના ખેતરે જઈને ફોટા પાડી અને અક્ષાંશ રેખાંશના ફોટા પાડી અને રેકોર્ડ ઉપર ફોટા પાડી અને ઓફલાઈન થી સર્વે કરવામાં આવે તો જ મને લાગે છે કે તાત્કાલિક અસરથી કરવામાં આવે. એટલે માંગણી કરીએ છીએ કે જે સર્વે ટીમ કરવામાં આવી છે. અને બીજો મુદ્દો એ છે કે એક ગ્રામ સેવકને એક ટીમને 2 ગામોની જવાબદારી સોંપવી જોઈએ કે જેથી કરીને તાત્કાલિક અસરથી થાય. આ જે ટીમો દ્વારા છે વહેલી તકે સર્વે કરવામાં થવાનું નથી. અને બીજી માંગણી એ છે કે જે પ્રકારે રાજ્ય સરકારના પદાધિકારીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, એમના મંત્રીશ્રીઓ ખેતરે જઈને જે રીતે માની લો કે અત્યારે જોઈ અને જે રીતે ફોટોગ્રાફી કરીને જાહેરાતો કરે છે એ પોતે સ્વીકારે છે. હવે પોતે સ્વીકારે છે છતાં માની લો કે રાજ્ય સરકાર જે છે તો પોતાના ધારાસભ્યો હોય, પોતાના સંસદ સભ્યો હોય, પોતાના પદાધિકારીઓ હોય એ વાડીએ ખેતરે જઈને બતાવે છે કે આ મગફળી તો સંપૂર્ણ નાશ પામી છે, આમાં તો વાસ આવે છે, આમાં તો માની લો કે સંપૂર્ણપણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. આવું ભાજપના પદાધિકારીઓ કહે તો વિપક્ષ પણ એ જ કહે છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. હવે સર્વસ્વ જયારે લૂંટાઈ ગયું છે તો સર્વેનું શા માટે? રાજ્ય સરકાર નક્કી કરીને સીધું એમના ખાતામાં જમા કરવા જોઈએ. અને માંગણી કરીએ છીએ કે ખેડૂતોને વળતર ચૂકવવા માટેનું જે કાંઈ તાત્કાલિક કરવાની થતું હોય એ કરે, પણ સાલના જે ધિરાણ કરવામાં આવ્યા છે એ સંપૂર્ણપણે 100% ધિરાણો માફ કરવા જોઈએ. આ માંગણી કરીએ છીએ, કોંગ્રેસ પરિવાર વતી કરીએ છીએ. અને પૂજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય તરીકે પણ અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ વતી પણ સંપૂર્ણપણે લેણા જે છે લોન માફી થવી જોઈએ એવી માંગણી કરીએ છીએ. અને આ જે સર્વેની કામગીરીમાં જે વિસંગતતાઓ જે છે એ વિસંગતતાઓનું તાત્કાલિક અસરથી સમય મર્યાદાની અંદર આનું સર્વે થાય અને સર્વે કરવામાં કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય. તો તે વાવાઝોડાની અંદર જે રીતે માની લો કે સર્વે કરવામાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી એ જ પ્રકારની પાછી પરિસ્થિતિ આ વખતે ખેડૂતોની સાથે ન થાય એવું આપના ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકાર અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરું છું. અને કોઈ પણ ખેડૂત અથવા કોઈ પણ નાની મોટી ભૂલ કે ક્ષતિ હોય તો એ ખેડૂતોને તાત્કાલિક અસરથી એનો સુધારો કરીને એને સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવે અને ટૂંકા ગાળામાં સર્વે કરીને ખેડૂતો, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની જમીન તાત્કાલિક સાફ સફાઈ કરીને રવિ પાકનું વાવેતર કરી શકે એ પ્રકારનું આયોજન સરકારે અને જિલ્લા વહીવટી તંત્રએ કરવું જોઈએ.